આજે આ ઓગળજીની પવિત્ર ભૂમિ ઉપર બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ એમ કુલ મળીને 27 તાલુકાના ઠાકોર સમાજનું બંધારણ આજે આપણે સામાજિક રીતે મૂકી રહ્યા છીએ ત્યારે સ્ટેજ પર બિરાજમાન સૌ સ્ટેજ ઉપર બિરાજમાન રાજકીય આગેવાનો, મહાનુભાવો, સંતગણ, સમસ્ત ઉત્તર ગુજરાતમાંથી પધારેલા ઠાકોર સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો, જ્યારે પણ જરૂર પડે છે ત્યારે સમાજમાં દાન આપનાર તમામ દાતાઓ, આપ સૌ વડીલો, યુવાન ભાઈઓ, બહેનો અને પત્રકાર મિત્રો, આ બંધારણ આજે હું આપની સમક્ષ સદારામ બાપુના આશીર્વાદ થકી તથા તમામ દેવી દેવતાઓના આશીર્વાદ થકી સર્વ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સહમતિથી તેમજ જિલ્લાના ઠાકોર સમાજની પરવાનગીથી બંધારણની કોપી આપણી સમક્ષ મૂકી રહી છું. સૌ પ્રથમ બંધારણ 1998માં આ જગ્યા ઉપર સ્વર્ગસ્થ ભાવસિંહજી ડાયાજીના અધ્યક્ષસ્થાને સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ 27 વર્ષ પહેલા બંધારણ કર્યું હતું. એ બંધારણ તારીખ 1/1/2008 ના રોજ અમલમાં આવ્યું. એના પછી 1998માં દિયોદર મુકામે આ વિસ્તારમાં પ્રથમ સમૂહ લગ્ન માધવસિંહ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને અને સદારામ બાપુના અધ્યક્ષસ્થાને 60 સમૂહ લગ્નની શરૂઆત થઈ. અને આ સમૂહ લગ્ન 60માં એ મોટા ભાગે તમામ યુવાન હોય, યુવતી હોય, દીકરો દીકરી એ ઠાકોર સમાજના વરિષ્ઠ આગેવાનોના તમામ દીકરા દીકરીઓ જોડાણા હતા. ત્યારબાદ તારીખ 5/10/2008 ના રોજ ખોડિયાલ મુકામે, વરણા મુકામે માં ખોડિયાલના ધામમાં આ બંધારણ માટે ફરી વખત પ્રયત્નો કરી અને સમાજના તમામ આગેવાનોએ આ વાતને આગળ વધારવા માટેનો પ્રયત્ન કર્યો હતો. એના પછી ક્યાંક ને ક્યાંક બંધારણનો અમલ નતો થતો. એટલા માટે કરીને ગઈ તારીખ 26/11/2025 અને લાભ પાંચમના દિવસે દિયોદર મુકામે ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનોની હાજરીમાં નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું. અને આ સ્નેહ મિલનમાં નવીન બંધારણ માટે કરીને ચર્ચા કરીને આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવા માટેની વાત મૂકવામાં આવી. એના પછી તારીખ 15/11/2026 ના રોજ જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, ધારાસભ્યો હોય અને આગેવાનોની હાજરીમાં આખા 3 જિલ્લાને કોમન આપણે કયું બંધારણ રહી શકે તેના માટેની એક મુદ્દાની ચર્ચા કરી અને તારીખ 15/11/2025 ના રોજ આ તમામ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા. એના પછી દરેક તાલુકા વાઇઝ મીટિંગો થઈ, ગામ વાઇઝ મીટિંગો થઈ અને જિલ્લા વાઇઝ પણ મીટિંગો થઈ. અને હું માનું છું ત્યાં સુધી દરેક તાલુકા સમિતિઓ બની, ગામની સમિતિઓ બની અને હું માનું છું ત્યાં સુધી 1.5 કે 2 લાખ લોકોની લેખિત સંમતિથી આ બંધારણ આજે તમારી સમક્ષ હું મૂકી રહી છું. ત્યારે આ બંધારણ હું માત્ર નિમિત્ત રીતે વાંચું છું. આ બંધારણ સંતોના આશીર્વાદ, સમાજના તમામ પક્ષના આગેવાનોની મહેનતથી અને આજે સ્ટેજ ઉપર બેઠેલા તમામ આપણા મહાનુભાવોના માર્ગદર્શનથી આ જ્યારે બંધારણ થઈ રહ્યું છે ત્યારે આ બંધારણ કોઈ વ્યક્તિ નથી અમલમાં મૂકવાની, આ તમામ સમાજ મૂકવાનો છે. અને આ બંધારણ એ કોની સાક્ષીમાં આજે અમલમાં આવી રહ્યું છે? અહીંયા સદારામ બાપુ અને ઓગળજીનો ફોટો મૂકીને આ હું બંધારણનું વાંચન કરી રહી છું. ત્યારે
બંધારણની શરૂઆત કરતા મુદ્દા નંબર 1 કે શરૂઆત ક્યાંથી થાય? સગાઈથી. તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબમાં તનના જે હગા હોય એને લઈ જવા, બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢમણામાં કપડાં કે દાગીના લઈ જવા નહીં. તમામ આપણાથી રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવું. સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે? સાડી, નાળિયેર અને રૂપિયો. આ 3 જ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે. બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં. મુદ્દા નંબર 2, લગ્ન તારીખો નક્કી કરવા બાબત. ઘણા બધા સમાજો લગ્ન તારીખો નક્કી કરવા બાબત તો આખો સમાજ આજે એવું નક્કી કરે છે વગરની ધરતીમાં જગદીશભાઈ ઠાકોર સાહેબ કે 12 માસ લગ્નથી આજે પશુપાલન હોય, ખેતીવાડી હોય, ધંધા રોજગાર બધા ખોરંભે જાય છે. અને સમય આવ્યો છે કે એક મિનિટ ઉપર દુનિયા ચાલે છે અને આપણને વર્ષોની મહિનાની કિંમત નથી. ત્યારે વર્ષમાં 2 માસમાં જ સમાજ. જ્ઞાનીબેન ને વિનંતી કે મુદ્દાનું વાંચન થતું હોય ત્યારે માત્ર મુદ્દાઓ જ વાંચશે, વચ્ચે બીજો વિષય નહીં લે. આપણે જે વાત નક્કી થઈ છે, વર્ષમાં 2 માસમાં જ સમાજને લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે. વૈશાખ સુદ એકમ થી 15 દિવસ પૂનમ સુધી, એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે. પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના જે આપણે નક્કી કર્યા છે એના 15 દિવસ, એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં. 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે. બાકી 11 મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે. મુદ્દા નંબર 3, સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે. સાદું કાર્ડ રાખવું. મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે. ધૂળ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં. એના પછી જાન લઈ જવાના પ્રસંગે જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં. જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં. જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં. જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને 100 વ્યક્તિઓએ જવાનું રહેશે. જે 10 વર્ષની ઉંમરનું બાળક હશે તે વ્યક્તિ ગણાશે. જાનમાં વધુમાં વધુ 2 ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે. ડીજે બીજે કોઈએ લઈ જવાના નથી. હવે આપણે પટલું, દાગીના, હમાઓ અલગ અલગ પંથકમાં બોલાય છે. વરરાજા સામે ગામ જન લઈ જાય વેવાઈને ત્યાં તો એને કયા દાગીના લઈ જવા? બુટી, મંગલસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં.
સાદી બંગડી એટલે પ્લાસ્ટિકની બંગડી. અને જેને પૈસા ઘણા હોય વહુ પડીને આવે ત્યારે જેટલા તોલા પહેરાવવું એટલું પહેરાવજો. માંડો આપણે ભાઈ ત્યાં સામે ગામ જ્યારે જાન લઈને દઈએ અને પડલાની અંદર આટલી 4 વસ્તુ જ રહેશે. લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે. જમણવારનો પ્રસંગ. જમણવારમાં એક મીઠાઈ દાળ ભાત કઠોળ લીલી શાકભાજી રોટલી રોટલા પૂરી રાખવાની રહેશે. આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં. જમણવારમાં છાશ રાખવી હોય તો રાખી શકાશે. ઉનાળાનું હોય તો સાહેબ છાશ રાખવી પડે. હવે પછી આવ્યો મામેરાનો પ્રસંગ. નહીં આવે એટલું છે એના આધારે બીજે નહીં એક પણ તમે રાઈટ કરતા નહીં આવે. આ મોટા અક્ષર મુદ્દા નંબર 7 મામેરાનો પ્રસંગ. મામેરામાં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ 100 ની સંખ્યા લઈ જવાની રહેશે. મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જવાના રહેશે. મામેરામાં કપડાની ઓઢવણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ જે માંડવિયા હોય જે આપણા પ્રસંગો હોય એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢવણું કરવાનું રહેશે. મામેરામાં ઓછામાં ઓછા એ 11,000 અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ 1,51,000 થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં. મામેરા પ્રકારમાં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે. અને તમામને દાગીના લઈ દેવા હોય તો એ આગલે દાડે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાકી ઢાલમાં એ દિવસે આ 1,51,000 થી વધારથી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ઢાલમાં મૂકવાની રહેશે નહીં. મારે આ ચકમાં કેટલે પછી આમાં વિશે શાંતિ રાખીશું. હવે પછી મુદ્દાસર પુરગતનો પ્રસંગ કે પુરગતમાં બાટલું લોટો બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે. ભેટમાં જે વાહનો આપવામાં આવે છે એ સદંતર બંધ કરવામાં આવે છે. આણાનો પ્રસંગ. દીકરીના લગ્ન કર્યા હોય ત્યારે જ્યારે આણું કરવા જવા માટેની પ્રથા બંધ કરવામાં આવે છે. આપણા સમાજના રીત રિવાજ મુજબ કન્યાને સસરાના પક્ષમાંથી 2 વ્યક્તિઓ આવી અને તેના પિયરમાં મૂકી જવાના રહેશે. બોલામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. મુદ્દા નંબર 11 ઢૂંઢ જન્મ દિવસ પ્રસંગે ઢૂંઢ પ્રસંગ આમંત્રણ કે રાવણું રાખવું નહીં. જન્મ દિવસની ઉજવણી પ્રસંગે સદંતર બંધ કરવામાં આવે છે. જન્મ દિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની આપણા સમાજની લાઇબ્રેરી હોય અથવા શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં યથાશક્તિ ફાળો આપી શકશે. મુદ્દા નંબર 12 છૂટાછેડા બાબત. સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારી પક્ષોએ એકાબીજાના દીકરા દીકરીને સામસામે જોયા પછી સગું નક્કી કરવું. તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે
સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો. પ્રયત્નો કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે. સગાઈ માત્ર કરેલી હોય તો એનો 51,000 રૂપિયા અને 50% એ પૈકીની રકમ એ શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. છૂટાછેડા બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું થયું કોઈ સંજોગોના કારણવશ તો એના માટે 2 લાખ રૂપિયા એ સમાજનો જે રિવાજ એ કરવામાં આવે છે. અને ત્રીજું, લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને 3 લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નક્કી કરવામાં આવે છે. જે 2 લાખ રૂપિયા નક્કી કર્યા છે એમાંથી 50% રકમ એ જે તે શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. અને આ 3 લાખ જે સંતાન હોય તો એ 100% રકમ એ જે તે સંતાનોના નામે મૂકવાની રહેશે. એમાં કોઈને ભાગ આપવાનો રહેશે નહીં. મૈત્રી કરાર. હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય, આ કાયદાથી બંધાયેલી વસ્તુ છે. પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ન બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી. મુદ્દા નંબર 14, પ્રસંગોમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સમાજમાં કોઈ પણ સારા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી કોઈ પણ પ્રકારની વસ્તુ, ગોળી, બીડી, અફીણ, આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બદીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ન વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે. મુદ્દા નંબર 15, મરણ પ્રસંગે આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય અને ઉંમર લાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી, કઢી, તેલ અથવા ઘી વાપરવું. આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં. બેસણામાં કોઈ પણ વારને કવાર ન ગણવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તારના ઓલા પ્રમાણે કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા. જે કોઈ કવાર ના હોય, જે દાડે જન્મ આપવા એ ટાઈમે કોઈ વાર નથી હોતો, કોઈ બીજા પેડામાં નથી હોતો, એટલે આવા પ્રસંગોમાં કોઈ વારની કે એની રાહ જોવી નહીં. મુદ્દા નંબર 16, ખાસ વિનંતી, દરેક ગામમાં કુટુંબ વાઇઝ આ જે કમિટીઓ જે બનાવવાની છે એની અંદર આ જે આપણું આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઇઝ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના. દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની, તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ ચુસ્તપણે આ બંધારણ અમલમાં થાય એના માટે તમામ પ્રયત્નો કરવાના. આજે આ 16 જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ મેં તમારી સમક્ષ વાંચ્યા છે અને આ 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભય હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપવી. અને હું આજે આ વોગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ વોગરજીની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ, નાથ ગંગાની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કઈ બાંધછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યું એમ ન વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાશે. એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો. આ 16 મુદ્દાઓનું બંધારણ મેં તમારી સમક્ષ મૂક્યું છે. છેલ્લી વાત કે આજે તારીખ એ 4/1/2026 છે. ઘણા બધા મહાનુભાવોએ એમના પ્રવચનમાં વાત કરી
કે આપણે ખોડિયાલ વરાણા મુકામે એ સમાજનું બંધારણ એ અમલમાં મૂક્યું હતું, પણ એનું દર વર્ષે ફોલો ના થયું અને એના કારણે બંધારણ ક્યાંક ને ક્યાંક તૂટ્યું. તો આજે સમાજ એવું નક્કી કરે છે કે આજે તારીખ 4/1/2026 થઈ છે અને આવતી તારીખ 4/1/2027 ના રોજ આ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે. એમાં જે મુદ્દાઓ એડ કરવાના છે એ એડ કરશે અને સમાજ એની સમીક્ષા કરશે. એમાં અમલીકરણ કે આપણે સમાજના બંધારણની ઉજવણી માટે જે તે વખતે આપણી જે ધાર્મિક જગ્યા હશે અને બધા આગેવાનો જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે નક્કી કરીશું. આજે આ તમામ મહાનુભાવોની હાજરીમાં, સાધુ સંતોની હાજરીમાં બંધારણ દિવસની ઉજવણી કરવા માટેની વાત અલ્પેશભાઈ કીધી હોય ત્યારે આ સમાજમાં એક વેદના સાથે, દીકરી સાથે બહુ ગંભીરતાથી વાત કરું છું ભાઈ શ્રી અલ્પેશભાઈ કે આ વર્તમાન સમયની અંદર SIR એટલે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયો અને કાર્યક્રમ થયો ત્યારે ગામડે ગામડે અમારી સામે આંકડા આવ્યા. દરેક બૂથના આંકડા ચેક કર્યા તો એની સામે 20 ને 25 30 વર્ષના યુવાનો એ મૃત્યુ પામ્યા છે દારૂના કારણે અને એમના મતદાર યાદીમાંથી નામ ડિલીટ થયા. આ તારણ અમારી નજરની સામે આવ્યું છે. ત્યારે હું સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું, તમામ મહાનુભાવોને એક સમાજની દીકરી તરીકે વિનંતી કરું છું કે આ વ્યસન મુક્તિ માટે કરીને સમાજે આગળ આવવું પડશે, આગેવાનોએ આગળ આવવું પડશે, સાધુ સંતોએ આગળ આવવું પડશે. અને એટલા માટે તમને બધાને બે હાથ જોડીને આમ તો તમે બધે જે આ તમામ સમાજના જે પ્રસંગો છે એની આર્થિક જવાબદારી એ પુરુષોની હોતી હોય છે. આજે આ તમામ મહિલાઓએ આ સમાજના બંધારણને સમર્થન આપ્યું છે ત્યારે નારી શક્તિ વતી આ સમાજની હજારો મહિલાઓ વતી મારી બળદેવજી તમને બધાને એક હાથ જોડીને વિનંતી છે કે સમાજ માટે કરીને આ જે દીકરીઓ નાની નાની ઉંમરે વિધવા થઈ રહી છે, 2-2 3-3 બાળકો એ મેલીને જ્યારે એનો પિતા એ દારૂના રવાડે કે અન્ય બદીઓના કારણે મૃત્યુ પામે ને ત્યારે એ પરિવારમાં અને બધાએ એ કોકના આખલાને ટોકલા ખાય છે અને પછી કે 30 વર્ષની દીકરી જિંદગી કઈ રીતે કાઢે એ વેદના છે. અને વેદના છે ત્યારે ભાઈ હરૂપજી એક આ દીકરી ઊભી છે જાહેર જીવનની વ્યક્તિ તરીકે, બીજા સમાજની મહિલાઓ આ બદીઓના કારણે કેટલી મુશ્કેલીઓ સહન કરી રહી છે એ મેં નજરની સામે નિહાળ્યું છે. એક ઠાકોર સમાજની દીકરી તરીકે, સમાજ સેવક તરીકે તાણાના પ્રસંગમાં જોઉં છું અને આ વેદના ઠાકોર સમાજની હજારો મહિલાઓ અમારી સમક્ષ એ ઠલવે છે અને કાળા આહુએ રોવે છે, એની વેદના થાય છે. એક આ પુત્રી તરીકે આ વેદના સહન કરી છે, એક બેન તરીકે આ વેદના સહન કરી છે, એક પત્ની તરીકે આ વેદના સહન કરી છે, એક માં તરીકે આ વેદના સહન કરી છે. અને આ વેદના હું સહન કરી છે ત્યારે હું પોતે એમ માનું છું કે હું સંસદ સભ્ય હોવા છતાં, સ્વનિર્ભર હોવા છતાં આ વેદનાઓ મારે સહન કરવી પડતી હોય તો સમાજની લાખો મહિલાઓ જે પતિને આધારિત છે એમની દશા કઈ હશે એ કલ્પના બહારનું કામ છે. અને કલ્પના બહારનું કામ છે ત્યારે મારા ધોળીતલી સમાજ આગેવાનોને તમારી પાસે ખોળો પાથરીને એક દીકરી ભીખ માંગે છે કે આ સમાજની બદીઓ નાથવા માટે સમાજના શૈક્ષણિક સંકુલો બનાવો અને આજની તારીખે
મારી કોઈ સમાજ પાસે માગણી હોય તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય, પાટીદાર સમાજ ભેગો થાય, ચૌધરી સમાજ ભેગો થાય, રબારી સમાજ વડવાળાના નામે ભેગો થાય, દલિત સમાજ બાબા સાહેબ આંબેડકરના નામે ભેગો થાય, ક્ષત્રિય સમાજ મહારાણા પ્રતાપના નામે ભેગો થાય, આદિવાસી સમાજ બિરસા મુંડાના નામે ભેગો થાય, તો મારો ઠાકોર સમાજ એ ઉત્તર ગુજરાતમાં સદારામ બાપુના નામે ભેગો થાય ને એવું સદારામ ધામ બનાવવા માટેની આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું. આ તમને સ્ટેજ ઉપર બેઠા કોઈ લાખોપતિ હશો, કોઈ પોતપોતાની ક્ષમતા પ્રમાણે હશો. મેં બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા. બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા ત્યારે આ 27 તાલુકાની અંદર ઠાકોર સમાજના બંને લોકસભાની સીટોમાં 9 લાખથી વધારે મતદારો અને બેના એવરેજ થી ગણવા જઈએ ને તો 27 લાખનું પોપ્યુલેશન થયું, 27 લાખની જનસંખ્યા થઈ. આ સદારામ બાપુનું ધામ બનાવવું છે ને તો મારો સમાજ એ માથા દીઠ 100 રૂપિયા આલશે ને તો વર્ષે 27 કરોડ રૂપિયા આવશે. કોઈ લાખો આપશે, હજારો આપશે, પણ એક સેવાડા બેઠેલો માણસ એ આ સદારામ ધામ માટે કરીને એ સમાજને 100 રૂપિયા દાન આપશે. અને દાન આપશે ત્યારે આ ભવ્ય ધામ બનશે. એમાં વ્યસન મુક્તિની વાત હોય, અલગ અલગ સમાજના કાર્યક્રમો હોય, આ તમામ પ્રવૃત્તિઓ થશે. એટલા માટે કરીને હું આજે એક દીકરી તરીકે જાહેર કરું છું કે બનાસકાંઠા અને પાટણ વચ્ચે આવતા આપણું 4/1/2027 નું આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સદારામ ધામની જમીન ખરીદી આવી જોઈએ. અને એની શરૂઆત એ હું આ સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે અને એ જમીનની કિંમત એ 15 ને 20 લાખની વચ્ચે વીઘો રાખવાની થાય. ત્યારે વધારે હું નથી કહેતી કે 11 કે 15 વીઘા જમીન લો, એમાં 15 લાખે વીઘો આલવાનો થાય કે 20 લાખે વીઘો આપવાનો થાય. આ જ્ઞાનીબેન ઠાકોર એ 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. ત્યારે આ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવ, આજે બળદેવજી હોય, બધા આગેવાનો હોય, જેની ભગવાનને માં લક્ષ્મીની મહેરબાની છે, એ આગળ આવો અને આ બાપાના નામે કાંઈક કરીને આવનાર સમયમાં સમાજને, સમાજની પ્રવૃત્તિઓ કરવા માટે સ્વનિર્ભર કરો. અને એટલા માટે આજે આ તમારી પાસે એક દીકરી તરીકે વાત મૂકી છે અને વાતને મારો સમાજ આવકાર છે, મારા સમાજના સંતો આવકાર છે અને મારા સમાજના મહાનુભાવો આવકાર છે. એવી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. ત્યારે ચંદનજી કહે છે 1 વીઘો જમીન મારી, બળદેવજી કહે છે 1 વીઘો જમીન મારી, અમરતજી કાંકરેજ ધારાસભ્ય કે 1 વીઘો જમીન મારી, અમરતજી મહેસાણાથી ઉભા થાઓ, ઊંચી આંગળી કરી 1 મિનિટ. અમરતજી મહેસાણા સમાજનો સેવક છે, 1 વીઘા જમીનની જાહેરાત કરે છે, અભિનંદન. ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર 1 વીઘા જમીનની જાહેરાત કરે, અભિનંદન. કાંતિભાઈ કલોલવાળા તાલુકા પંચાયતના પ્રમુખ હતા, સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, 1 વીઘા જમીનની જાહેરાત કરે, અભિનંદન. રામાદી ઠાકોર ગાંધીનગર જિલ્લા પંચાયતના માજી પ્રમુખ 1 વીઘા જમીનની જાહેરાત કરે છે, તાળીઓ પાડીને સન્માન કરો. બળવંતજી ઠાકોર ચાણસ્મા સમી હારીજથી માજી જિલ્લા પંચાયતના સભ્ય 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. રશ્મિજી ઠાકોર રોચડા કલોલ તાલુકો 1 વીઘો જમીનની જાહેરાત કરે. અલ્લા 20 લાખ રૂપિયા આલે, તાળીઓ તો પાડો. મોહજી ઠાકોર કડી કલોલ
આ બાજુ આવો, આ બાજુ સમાજ આવકારે 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. હલો બેન શ્રી વેલાજી ભગત 1 વીઘો બાપુની જગ્યા માટે 1 વીઘો દાન આપશે. નાના જામપુર વેલાજી ભગત. વેલાજી ભગત નાના જામપુર 1 વીઘો જમીનના દાતા છે. એમને તાળીઓ સાથે આપણે એમને અભિનંદન આપીએ. નગીનજી ઠાકોર કડી તાલુકા પંચાયતના સભ્ય 1 વીઘો જમીન દાનમાં સદાનંદ ધામ માટે આપે છે. કેતનજી ઠાકોર સરપંચ શ્રી તાદલપુર કડી આ સમાજના સદારામ ધામ માટે 1 વીઘો જમીન દાનમાં આપે છે. એક જ મિનિટ બાપુ. એક જ મિનિટ બાપુ. કેટલા જણા થયા? જેને દાન આપવાની ઈચ્છા હોય ચિઠ્ઠી લખીને આપશે. હવે અને આમાં એવી ગાઈડલાઈન નક્કી કરી છે એક જ મિનિટ કે મારો સમાજ સ્વનિર્ભર બને, સમાજના પ્રસંગો પોતાના દમ ઉપર કરે, સદારામ ધામ પોતાના દમ ઉપર બનાવે, સમૂહ લગ્ન પોતાના દમ ઉપર કરે. એટલે આ ધામ બનાવવા માટે ઓનલી ફોર ઠાકોર સમાજ પાસે દાન લેવામાં આવશે. બીજા કોઈનું દાન લેવામાં નહીં આવે. ભરતજી લેબુજી પાદરડી 5 લાખ રૂપિયા સદારામ ધામ માટે કરીને આપે છે. હવે જે પણ સદારામ ધામ બનાવવા માટે દાન આપવા માંગતા હોય એ ચિઠ્ઠીઓ લખશે અને હવે પછી આપણા જે બાકી વક્તાઓ છે એનું માર્ગદર્શન મેળવશું અને એમની પ્રેરણા મેળવીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર આદરણીય બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર સાહેબ. મુદ્દા નંબર 8 માં 3જા નંબરનું કોલમ બંધારણને ફોટાથી મઢાવીને લેમિનેશન વાળી 1 કોપી ભેટમાં આપવાની રહેશે. માંડવે દીકરીની જાન આવે ત્યારે 1 કોપી લેમિનેશન કરેલી 1 કોપી માંડવે આપવાની રહેશે દીકરીને, જેથી વેવાઈ અને વેવાણ મોઢું ના મળે. આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ.